જય જવાન જય ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાળઝાળ ગરમીની વચ્ચે અત્યારે અબોલ પંખી વગડાની વચ્ચે એમને પાણીની ખૂબ જરૂર હોય છે. એવા સમયે આપણે માનવ જીવનને પણ થોડી ફરજ પડે છે. આપણે મનુષ્ય અવતારને પણ થોડુંક અબોલ પંખી વિશે થોડુંક વિચારવું પડે અને એમના માટે પણ આપણે કંઈક કરવું પડે. તો અમે અત્યારે ખેતરમાં છીએ. વગડામાં ઘણા અબોલ પંખી તરસે મરતા હોય છે અને ગરમીના કારણે મૃત્યુ પણ પામતા હોય છે. તો એવા સમયે અમે આ અબોલ પંખી માટે પાણીના કુંડા ઝાડ બાંધવા માટે તૈયારી કરી રહ્યા છીએ. તો તમે પણ એક સેવાનું કાર્ય કરજો જેથી કરી અબોલ પંખીના જીવ બચી શકે. આપણા મનુષ્ય અવતારને થોડીક ફરજ આવે છે આ કરવાની. તો કાળઝાળ ગરમી એટલે 40-42 ડિગ્રીની ગરમી અત્યારે પડી રહી છે. ઘણા પંખી તરસે મરી રહ્યા છે. તો આટલું જરૂર કરજો. ફાઇનલી જો આપણે કુંડા તૈયાર કરી દીધા છે. વાર બધી હવે અને ઝાડે બાંધશું. ઝાડે બાંધી અને પછી આની અંદર પાણી વેચશું. તો જોતા રહેજો અમારો પૂરો વિડીયો. તો ફાઇનલી આપણે આ ખેતરના એક લેબડો છે. આ લેબડે આપણે એક કુંડું બાંધી કાઢશું. જો પહેલાં તો આ રીતે એનો પહેલાં સારો રહેવો જોઈએ અને કુંડામાં ઠંડુ પાણી રહે એ રીતે બાંધવું પડે. કારણ કે જો ગરમી લાગે ઉપરથી તો પાણી ગરમ થઈ જાય. આ રીતે થોડો ઘણો સાયડો રહે તો પાણી પણ ઠંડુ રહે. આ રીતે તમે પણ બાંધજો. ફાઇનલી આપણે કુંડું બાંધી દીધું અને જો એની અંદર પાણી પણ રેડીએ છીએ. હવે આગ પણ આ રીતે પાણી પીરશું. જોતા રહેજો અમારો પૂરો વિડીયો. આપણે બીજું કુંડું લગાવ્યું. આની અંદર પણ પાણી વેરશું. તો આગળ જોતા રહેજો અમારા વિડીયો. આગળ પણ અમે હજુ કુંડા બાંધવાના છીએ. ત્રીજું કુંડું ને આપણું આવ્યું ચોથું. તો ફાઇનલી આપણે 4 કુંડા લગાવી દીધા છે અને એમાં પણ પાણી વેરી દઈશું. પહેલાં તો આપણે સાફ કરીશું. તો ફાઇનલી આપણે 4 થી 5 કુંડા બાંધી દીધા અને 5 કુંડામાં પાણી વેરી દીધું. તમે પણ આટલી અબોલ પશુઓ પંખીઓ માટે આટલી સેવા કરજો. જય જવાન જય કિસાન. ટોટલ આપણા 6 કુંડા થઈ ગયા અને જેની કમેન્ટ આવશે એમાં વધારે લાઈક હશે એનું કુંડું પણ આપણે ભરાવશું. તો કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.